बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। बोलिए बाल कृष्ण लाल की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय भक्तों, प्रभु आशीर्वाद आपे, वरदान आपे, संतो पण आशीर्वाद आपे, गुरु वडील એ આપણને આશીર્વાદ આપે. ભાગવતકારોએ કહ્યું છે કે કોઈ એમ કે અદાને આશીર્વાદ આપો તો હવે એને કે તમને બહુ ફાયદો થશે અને તમારે બંગલા થઈ જશે અને તમારે મોટર ગાડી આવશે અને તમારે જાહો જલાલી અને આનંદના દિવસો હવે આવશે અને ભગવાન તમને તાત્કાલિક આનંદ કરાવે એવો અમે આશીર્વાદ આપીએ છીએ. પણ આ આશીર્વાદ એ બોલવાથી અને આપવાથી નથી થતો. આશીર્વાદ એ સેવા કરવાથી ઓટોમેટિક મળે છે. તમે જેની સેવા કરો, ભાગવતજીની સેવા કરો, ભાગવતજીની કથા ક્યાંય થવાની હોય તો એની તમે સેવા કરો, એના તમે કામકાજમાં તમારાથી થઈ શકે એવા કામ કરો તો ઓટોમેટિક ભાગવતજી એની કૃપા તમારી ઉપર થાય જ. આશીર્વાદ છે એ માત્ર માંગનારને રાજી રાખવા માટે એની કોઈ આ ચાવી નથી. અને ઋષિમુનિઓ, ગુરુજનો એમણે અને ભાગવતમાં શ્લોકે છે કે આશીર્વાદ એનો મંત્ર પણ આપ્યો છે. જો ક્યારેક સાંભળવા મળે તો, નહીંતર અમે તો આપને સંભળાવવાના જ છીએ આજે આશીર્વાદનો મંત્ર. મંત્રાર્થ સફલા સંતુ પૂર્ણા સંતુ મનોરથા શત્રુણામ બુદ્ધિ નાશોસ્તુ મિત્રાણામ ઉદય તવ. એટલે આમાં આપણે એવો અર્થ કરવાનો જે અગાઉ આપણે કીધું છે કે શત્રુ બુદ્ધિ વિનાશાય, તો શત્રુઓની બુદ્ધિ નાશ પામે ને એવો અર્થ નથી કરવાનો. આમાં આપણા મનમાં, આપણા હૃદયમાં શત્રુ ભાવ હોય તો એ નાશ પામે અને મિત્ર તરીકેના ભાવો હોય તો મિત્ર તરીકેના આપણા હૃદયમાં પ્રેમ લાગણી હોય તો એ વધે એવો અર્થ કરવાનો છે. અને એમ કીધું છે કે બધુંય ભગવાનને આપી અર્પણ કરવું તો ભગવાન રાજી થાય છે. પ્રિય ભક્તો, તો ભગવાનને અર્પણ કરવા માટે
પણ ભગવાનને અર્પણ કરવા માટે એનો પણ સુંદર મજાનો શ્લોક કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધયાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમી યદ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામી. આ થોડોક અઘરો શ્લોક છે, પણ પ્રભુની કૃપા જો હોય અને આ કથા એમાં શ્લોક એમાં કોઈ ભાષાની ભૂલ એ કોઈ ભૂલ નથી હોતી, વ્યાકરણની ભૂલ એ કોઈ ભૂલ નથી. ભગવાન છે એ બહુ જ કરુણા કરનારા અને બધાનું કલ્યાણ કરનારા છે. તો ભગવાનના ગુણગાન ગાય ભક્તો તો એનું તો કલ્યાણ ભગવાન કરે જ. એટલે એનું કલ્યાણ કરવા માટે આપણે કોઈ પણ પ્રકારની ક્ષતિ, અરે એટલે સુધી પ્રિય ભક્તો કે એવું કહ્યું છે કે વિધિ એમાં પણ જો કોઈ ભૂલ હોય તો કથા ભગવાન સ્વીકારે છે. અને ભગવાન હંમેશા ઉદારતા રાખે છે. એ કે તમ તારે ભક્તિ કરો અને ભક્તિમાં તમે આનંદ કરો અને હું તમને ભક્તિનો આનંદ કરાવીશ. તમને જેટલું હૃદયમાં જ્ઞાન આવશે અને જેમ જેમ તમે કથા કરશો, જેમ જેમ તમે ભક્તિ કરશો, તેમ તેમ ભગવાન કહે છે કે હું તમારી સાથે રહીશ, હું તમારા હૃદયમાં રહીશ અને તમને આનંદ કરાવીશ. આવું ભગવાને કહ્યું છે. માટે અમને ભાગવતજી એની કથા કરવા માટે એટલું જ જરૂરી છે કે સમજાઈ જાય એવી રીતે કથા કરવી. શ્રોતાઓને બહુ વ્યાકરણ કે બહુ અલંકારો કે બહુ ભાષા શુદ્ધિ ને એવી કાંઈ ભગવાન એની હારે કોઈ લેવા દેવા નથી હો. તમે ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો, સંસ્કૃતમાં બોલો, અંગ્રેજીમાં બોલો, કોઈ પણ ભાષામાં બોલો, ભગવાનને એની સાથે કોઈ લેવા દેવા નથી. અરે તો શું ન બોલી શકે એ ભક્તિ ન કરી શકે? ચોક્કસ કરી શકે. અને તમારું બધાયનું આજે સૂચન એવું છે કે આજે દિવાળીનો આનંદ આખા ગામમાં ફેલાયેલો છે અને બહુ આનંદ ભગવાન કરાવે છે બધાને. જેવી રીતે દિવાળીના દિવસે આનંદ થતો હોય, ભગવાન આનંદ કરાવે, પછીના દિવસે અણકોટનો આનંદ હોય, આવી રીતે બધા આનંદ કરતા હોય છે, ઉત્સવો મનાવતા હોય છે અને ઉત્સવો કરતા હોય છે. પણ ભગવાનની ભક્તિ કરે અને ભગવાન આનંદ કરાવે એ આનંદની વાત તો કોઈ જુદી જ છે હો. એ અંતઃકરણનો આનંદ હોય છે. તો આવી રીતે આપનું કહેવાનું એવું છે
કે એક ગામમાં 1400 કિલોમીટરથી ગંગા જોડે લઈ આવ્યા, અને એ પાછું ક્યાંય નીચે મૂક્યા વગર સતત હરિદ્વારથી. અને શું કામ લઈ આવ્યા? કે એ મહાદેવજીને અભિષેક કરવા. તો ગંગાજીને પણ કેટલી પ્રસન્નતા આવે. અને પછી એટલી બધી પવિત્રતા, એવા નિયમોનું ધ્યાન રાખ્યું કે ગંગાજી લઈ આવતા સમયે 1400 કિલોમીટર દોડીને આવતા હતા યુવાન લોકો. એને ભગવાને કેટલી શક્તિ આપી કહેવાય. એને કેવી રીતે ભગવાને આ ઠંડીમાં રક્ષણ આપ્યું, ટ્રાફિકમાં રક્ષણ આપ્યું. આ બધું ભગવાન જ કરતા હોય છે. તો અને પછી એ અભિષેક મહાદેવજીને કર્યો તો કેટલો બધો આનંદ. ઘરે ઘરે મહાદેવજી પધાર્યા એનો આનંદ, ઘરે ઘરે ગંગાજી પધાર્યા એનો આનંદ, અને ઘરે ઘરે બધા આ રંગોળીઓ બનાવે, સાથિયા પુરાવે. આપણે નથી કહેતા, સાથિયા પુરાવો રાજ, દીવડા પ્રગટાવો રાજ. એટલો આનંદ વ્યક્ત કરીએ છીએ આપણે આવા કોઈ પણ પ્રકારના ગીતો ગાઈને. અને આને ઉત્તમ ભક્તિ કીધી છે હો. તો આ ગામમાં કેટલી શ્રદ્ધા કે જે ગામમાં મહાદેવજી પધાર્યા, ગંગાજી પધાર્યા, અને બંને એ આશીર્વાદ આપ્યા. આ ગામના જે ભક્તો છે એમને મહાદેવજીએ બહુ આશીર્વાદ આપ્યા. અને ભક્તોને આનંદથી દિવસો, એ જેમ દિવાળીનો દિવસ જાય, પછીનો દિવસ અણકોટનો આનંદ, આવી રીતે લાભ પાંચમ સુધી આનંદ જ. એટલે અમારા કહેવા મુજબ તો આ મહાદેવજી અને ગંગાજી એટલી બધી મહેરબાની કરશે, એટલી બધી કૃપા કરશે આ ભક્તો ઉપર, કે આને ઉત્તમોત્તમ ભક્તિ કહેવાશે. અને સંકલ્પ પૂરો થયો ભક્તનો. ભક્તને સંકલ્પ હતો કે આવું કરવું છે. જો પરમ કૃપાળુની કૃપા થાય તો થઈ કૃપા, શરૂ થયું અને અભિષેકય થઈ ગયા. તો આ સંકલ્પ પૂર્તિનો યોગ. અને પ્રભુની કૃપા હોય ત્યાં કાંઈ ઘટે. અને વ્યક્તિએ અરે એમ કહો ને કે આખું ગામ ગોકુળિયું ગામ બની ગયું. અને જો આપ રાસ લેશો અને સુંદર મજાનું આનંદ વ્યક્ત કરશો તો અમે આપને રાસ લેવડાવીને પછી આજની કથા ચાલુ કરવાની અમારી પણ અંદરથી ઈચ્છા છે. તો હાલો બધાય, આપણે રાસ, તમે બધા રાસ રમવાની તૈયારી કરો. અમે એના માટે સુંદર મજાની રચના પ્રસંગને અનુરૂપ એ આપણે ગાઈશું. અને તમે રાસ રમવામાં ધ્યાન આપજો. તમે ન ગાવ તોય ચાલશે, બીજા ભક્તો ગાય જે રાસ ન રમતા હોય. તો ગોપીઓ અને બધાય તૈયારી કરો. અને હાલો બધાય, ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી. હારે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી,
ગોકુળમાં. ઘર ઘરથી ગોપી આવે, ઘર ઘરથી ગોપી આવે, હારે મન ગમતા સાજ સજાવે, હારે મન ગમતા સાજ સજાવે, એ ઘર ઘરથી ગોપી આવે, હારે મન ગમતા સાજ સજાવે, વાલમજીના ગુણ ગાવે રે, વાલમજીના ગુણ ગાવે રે, વાલમજીના ગીત ગાવે રે, વાલમજીના ગીત ગાવે રે, ગોકુળમાં. નાચી રે કૂદી ગોવાળો, નાચી રે કૂદી ગોવાળો, એને હૈયે હરખ નમાયે, એને હૈયે હરખ નમાયે, નિરખવાને નંદલાલો, નિરખવાને નંદલાલો, ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં. અબિલ ગુલાલ ઉડાડે, અબિલ ગુલાલ ઉડાડે, માર ગળે મહી છલકાવે, માર ગળે મહી છલકાવે, ગોરસ રસ રેલાવે રે, ગોરસ રસ રેલાવે રે, ગોરસ રસ રેલાવે રે, ગોકુળમાં. ગોરસ રસ રેલાવે રે, ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં. નંદરાય તણા દરબારે, નંદરાય તણા દરબારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે, નંદરાય તણા દરબારે, નંદરાય તણા દરબારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે, ભુવનમાં જયકારે, ભુવનમાં જયકારે, ભુવનમાં જયકારે રે, ગોકુળમાં. ભુવનમાં જયકારે રે, ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં. આપ જરા દૂર રહેજો ભાઈ, અને ગોપીઓને રાસ રમવામાં સકળાશ ન પડે, અને જગ્યા કરી આપજો તો આનંદ થશે ભગવાનને પણ. નંદરાય તણા દરબારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે, ભુવનમાં જયકારે, ભુવનમાં જયકારે રે, ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી,
પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. સૌ મોતી પુષ્પે વધાવે, સૌ મોતી પુષ્પે વધાવે, મા દેવકી આનંદ પામે, મા દેવકી આનંદ પામે. જશોદા ઘેર કાનો આવે, જશોદા ઘેર કાનો આવે, જશોદા ઘેર કાનો આવે ગોકુળમાં. જશોદા ઘેર કાનો આવે ગોકુળમાં. એ ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી. અરે ગોકુળમાં આજ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પારણીએ વિશ્વ વિહારી, પારણીએ વિશ્વ વિહારી, ઝુલાવે જશોદા રાણી, ઝુલાવે જશોદા રાણી. પારણીએ વિશ્વ વિહારી, ઝુલાવે જશોદા રાણી, ઝુલાવે જશોદા રાણી. ગોવિંદમય બલિહારી રે, ગોવિંદમય બલિહારી રે, ગોવિંદમય બલિહારી રે ગોકુળમાં. ગોવિંદમય બલિહારી રે ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અરે ગોકુળમાં આજ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અને દિવ્ય રાસ હવે આપણે એક છેલ્લી કડી, અને તમે આનંદથી કૂદી કૂદીને રાસ લેજો. આજે તો આપણે દિવાળી છે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. બોલો, આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે, તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે. કળશ ભરીને કાંઈ, કળશ ભરીને કાંઈ વ્રજનારી ઊભા જો. કળશ ભરીને કાંઈ વ્રજનારી ઊભા જો. શરણાયું વાગે રે નંદજીના આંગણે, શરણાયું વાગે રે એ નંદજીના આંગણે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. આંગણીએ કાંઈ કદલીના સ્તંભ
રોપ્યા જો આંગણીએ કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો યાચક આવી ઊભા નંદજીના આંગણે એ યાચક આવી ઊભા નંદજીના આંગણે એ આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. પ્રિય ભક્તો, આપણે કથાને વિરામ આપ્યો હતો અને સુંદર મજાનો માહોલ અને સુંદર મજાના રાસ અને આયા ભગવાન ન આવે તો ભગવાન બીજે જાય ક્યાં? અને આખા ગામમાં ઘરે ઘરે ભગવાન આ મહાદેવજી અને ગંગા મૈયા અને નથી કહેતા ગંગા મૈયા તો પવિત્ર બનાવે હો બધાને. આપણે હવે થોડીક કથા કરીએ તો આપને પણ આનંદ થશે અને ભાગવત ભગવાનને પણ આનંદ. આમ તો આનંદ જ થયો કે તમે બધા સુંદર મજાનો રાસ લીધો અને કૂદીને અને આ આનંદ એ તો અંદરથી જ જેને ખબર પડે, એ બીજા કોઈને ન ખબર પડે હો. ભક્તિ કરે એને જ ખબર પડે કે ભક્તિમાં કેટલો આનંદ છે, બીજા કોઈને ન ખબર પડે. પ્રિય ભક્તો, સરિયાતી રાજા એનું નામ કદાચ આપે સાંભળ્યું હશે. એને એક કન્યા હતી, એનું નામ સુકન્યા. ફરતા 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 ચ્યવન ઋષિના આશ્રમમાં બે પહોંચ્યા પિતા પુત્રી. પિતાજી તો ઋષિને પ્રણામ કરવા આશીર્વાદ લેવાના કામમાં, અને આ સુકન્યા એ તો હજી કન્યા હતી એટલે એ બધું જોવામાં આનંદ કરવામાં ઋષિ એ તપમાં હતા. ત્યાં આ કન્યાએ બે આંખો ઋષિને દેખાતી હતી. એટલું બધું તપ કર્યું હતું ચ્યવન ઋષિએ. આપે કદાચ નામ સાંભળ્યું હશે. અને આખો રાફડો બાજી ગયો, બે આંખો જ ખાલી દેખાય. અને આ કન્યાને એમ થયું, એનું નામ શું કન્યા, કે આ શું છે ચળકતા પદાર્થો બે. પછી એણે કંઈક કાંટા જેવું ગોઈતું આમ, અને એ ચળકતા આંખો હતી ને બે એમાં ભોંયકું. તો પ્રિય ભક્તો, ઋષિનો તપ એમાં એ તપનો અંત આવ્યો. સમાધિમાંથી ઋષિ જાગ્યા. અને જે તપ કરે ને પ્રિય ભક્તો, આપને એમ થાય કે આ કાંટા જેવું કંઈક નાખ્યું ઋષિની આંખમાં, તો ઋષિની આંખમાં લોહી ન નીકળ્યું કે ઋષિને વેદના ન થઈ. ઋષિએ પછી શું કર્યું? પણ પ્રિય ભક્તો, આ તો ભગવાનની વાત છે, આ તો ભગવાનની લીલા છે, આ તો ભગવાનના તપની વાત છે, આ તો તપસ્વીઓ ઋષિઓની વાત છે. તો ઋષિઓને ક્યારેય કોઈ જાતના આ જગતના કષ્ટો એ અસર કરતા જ નથી. ભક્તોને પણ કોઈ જગતના કષ્ટો અસર કરે જ નહીં. ભગવાન બધાય ભક્તોનું ધ્યાન રાખે, તપ કરે એનું ધ્યાન રાખે, ભક્તિ કરે એનું ધ્યાન રાખે. અને ભગવાન બધું જ કરી શકે છે હો. અને તરત જેવી રીતે આપણે પ્રહલાદજીની કથામાં આપને બોધ આપ્યો કે તલવાર શરીરમાં પ્રહલાદજીને મારી નાખવા, તો પણ એ મરે નહીં, એનું શરીર સંધાઈ જાય તરત.
આ ભગવાનની કૃપા અને ભગવાનની લીલા અને ભગવાનને કોઈ પહોંચી શકે નહીં ભાઈ. ભગવાને તો આપણને બધાને બનાવ્યા અને આપણે ભગવાનને શું બનાવવાના હતા? આપણે ભગવાનને શું છેતરવાના હતા? અરે પ્રિય ભક્તો, એ ખોટામાં ખોટું અને એ હાવ નકામું આપણું અભિમાન છે. અભિમાનને છોડવાની કાલે આપણે કથા કીધી. ચ્યવન ઋષિ એને આશીર્વાદ લીધા ચ્યવન ઋષિના, અને રાજા સરિયાતી એણે પોતાની જે કન્યા હતી સુકન્યા એના વિવાહ ચ્યવન ઋષિ સાથે કર્યા. બોલો, એટલી ઉંમરના કેટલા વૃદ્ધ આ ચ્યવન ઋષિ, કેટલા વર્ષો તપ કર્યું, રાફડો બાજી ગયો તો. હવે એને પોતાની સુંદર મજાની યુવાન કન્યા આ સરિયતી રાજાએ પરણાવી દીધી કે બેટા તારે ઋષિની સેવા કરવાની છે. કેટલા વર્ષ આ ઋષિ જીવે એ નથી જોવાનું. આપણે નથી કહેતા કે 100 बरस की जिंदगी से अच्छे हैं प्यार के 2-4 दिन, प्यार के 2-4 दिन. 100 વર્ષનું જીવન એ શું કામનું? કે ભક્તિ ન થઈ શકે તો 1000 વર્ષનું જીવન એ શું કામનું? કે ભક્તિ ન થઈ શકે પણ 4 દિવસનું જીવન હોય તોય જો ભક્તિ થઈ શકે તો. હવે આપણે માર્કંડ ઋષિની કથા એ પણ જોકે બહુ સુંદર મજાની કથા કે માર્કંડ ઋષિને આયુષ્ય પૂરું થવાનું હતું. પ્રિય ભક્તો, આપને નવાઈ લાગશે. અને પૂરું થવાનું આયુષ્ય હતું ને અમુક સમય જ બાકી હતો ત્યાં મહાદેવજી પ્રગટ થયા હો. મૃત્યુંજય મંત્ર બોલ્યા માર્કંડ ઋષિ અને એનાથી મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજીનો પ્રિય મંત્ર કયો એમ કોઈ આપને પૂછે, કારણ કે મહાદેવજીને આટલી મોટી ભક્તિ કરી તો ગમે ત્યાં આપ જાશો તો કોઈ પૂછવાનો તો ખરા જ કે મહાદેવજીનો પ્રિય મંત્ર કયો? તો મૃત્યુંજય મંત્ર બોલતા આવડે છે તો હાજી એમ આપે કહી જ દેવું. અને આપ આમાં રિપીટ કરીને લખજો અને પછી રિપીટ કરીને મંત્ર પાકો કરજો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત. આ મંત્રથી એને માર્કંડ ઋષિનું આયુષ્ય ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા. યમરાજાએ કીધું પ્રભુ આપે લખી આપ્યું છે કે આનું આયુષ્ય આજે પૂરું થાય છે. તો એણે કીધું કે લાવો તમારું લખાણ. અને એ લખાણ કે રદ. હવે મારો માર્કંડનું આયુષ્ય એ અનેક કાળ સુધી, કલ્પો સુધીનું મેં લંબાવી આપ્યું છે. હવે તમારે અહીંયા આવવાની જરૂર નહીં રહે. હું આપને કહું ત્યારે જ આવવાનું છે. હવે મહાદેવજી ક્યારેય કહે નહીં. આવું આયુષ્ય પણ મહાદેવજી લંબાવી આપે. આયુષ્ય પણ મહાદેવજી આપી શકે છે. મહાદેવજીની ભાઈ જે કથા સાંભળે છે એ મહાદેવજી મય બની જાય છે. અને કેટલો બધો આનંદ, કેટલો મોટો અને આવડું ભગીરથ કાર્ય, કેવડું ભગીરથ કાર્ય કહેવાય કે. અને સંકલ્પ તો મહાદેવજીની કૃપા કેટલી મોટી. અને ઘણા એમ કહે કે મારી દીકરી તો હજી નાની છે, 16 વર્ષની. અને આપના મૂર્તિઓ એ તો એમ કહેવાય કે 30 વર્ષ, ડબલ ઉંમર. તો મારી દીકરી તમને એમને કેમ પરણાવી? અરે પ્રિય ભક્તો, આ ભાગવતકારોએ આ કથાથી એવો બોધ આપ્યો છે કે આયુષ્ય ઉંમર એ જોવાનું નથી,
ઇટ ઇઝ નોટ ધી ક્રાઇટેરિયા ટુ ડિસાઇડ ધી મેરેજ લાઈફ. મેરેજ લાઈફ માટે થઈને એનો નિર્ણય કરવા માટે થઈને આ કોઈ દ્રષ્ટિબિંદુ નથી, આ કોઈ મહત્ત્વનું નથી કે નાની ઉંમરની છોકરી અને નાની ઉંમરનો જ મૂર્તિઓ હોવો જોઈએ, એકાદ વર્ષ મોટો તો આયુષ્ય. પણ ના, આ કથામાં એવું આવે છે કે વૃદ્ધ ચ્યવન ઋષિ સાથે યુવાન કન્યા સુકન્યાના લગ્ન કર્યા. અને પછી હવે જુઓ પ્રભુની લીલા, પ્રભુની કૃપા જુઓ કે ઋષિના આશ્રમમાં અશ્વિની કુમારો આવ્યા. ઋષિને જ્ઞાન હતું, ઋષિને માહિતી હતી, વિદ્યા આવડતી હતી, ઔષધિ એની. તો ચ્યવન ઋષિએ ઔષધિ અને વિદ્યા શીખવી. અને ચ્યવન ઋષિ હતા વૃદ્ધ ઉંમરના, એવડી મોટી ઉંમરના, એ યુવાન થઈ ગયા. એવી ઔષધિ એ છે હો આ પૃથ્વી ઉપર. આ ભગવાને તો બધું જ આપ્યું છે ભાઈ, પણ ઓળખવા જોઈને. ઓળખે એને ખબર પડે કે આ ભગવાન અને આ ભગવાનનું ઉત્પન્ન કરેલું, ભગવાનની ઉત્પન્ન કરેલી આખી સૃષ્ટિમાં બધું જ છે. અને પછી તો ચ્યવન ઋષિ યુવાન થઈ ગયા, કન્યા પણ યુવાન, ઋષિ પણ યુવાન થઈ ગયા. અને એકવાર એના પિતા નીકળ્યા સરિયાતી રાજા પોતે, અને જોયું કે દેવી દીકરી આ કોણ યુવાન તારી સાથે? ત્યારે કીધું પિતાજી એને અશ્વિની કુમારોએ યુવાન બનાવ્યા છે ઔષધિ આપીને. તો આનું નામ પ્રભુની કૃપા છે. પ્રભુની કૃપા ગમે તે રીતે થાય હો, ન થાય એવું નથી. ગમે તે કારણથી ગમે તે રીતે ભગવાનની કૃપા થઈ શકે. માટે એમ કહેવામાં આવ્યું છે પ્રિય ભક્તો કે આપણે કોઈ નિર્ણય કરવા માટેનું મહત્ત્વ છે જ નહીં. ઘણીવાર આપણા નિર્ણય પણ ખોટા પડે છે, ભગવાનના નિર્ણય સાચા પડે. એટલે હવે સમયની વાતની અમે બહુ માહિતી કે ખબર નથી કળયુગની, પણ છતાંય અત્યારે મોટી ઉંમરની આ દંપતી હોય ને, એના લગ્ન ન થતા હોય તો મોટી ઉંમર થઈ જાય. પછી પ્રભુએ નક્કી કર્યું હોય એની સાથે લગ્ન થાય, અને એમાં કોઈ અટકાયત કરી ન શકે. એટલે આ બધું ભગવાનના હાથની વાત છે. આ સરિયતી રાજાને પણ 3 દીકરાઓ હતા, ઉરતાન બરહી, આનર્ત, ભૂરીસેન. અને આનર્તને એક હતા દીકરા, એનું નામ રેવત રાજા. અને એને એક દીકરી હતી, એનું નામ રેવતી. એ હવે આપ ઓળખી ગયા આ રેવત રાજા અને રેવતી કે ના? નથી ઓળખા હજી? આ રેવત રાજા હતા ને, એ પણ બલરામજીને પોતાની આ કન્યા રેવતી, આટલી મોટી ઉંમરની, એક યુગનો ફેર. રેવત રાજાની આ રેવતીજી અને બલરામજી બેયની ઉંમરમાં એક યુગનો ફેર. હવે આનાથી વિશેષ બીજું શું હોય? આખો યુગ. આ રેવતીજી આની પહેલાંના યુગના અને બલરામજી હમણાંના યુગના. એક યુગનો ફેર. અને છતાંય એટલું બધું મજાનું આ દંપતી જીવન અને બલરામજીનું ચાલ્યું છે જીવન, અને પ્રભુની કૃપા થઈ છે. અને એક વાત આપણે જણાવી દઈએ, અત્યારે આ કથા આપણે ચાલુ કરી છે અને દિવ્ય કથા છે, તો કે બલરામજીને વિવાહ થયા રેવતીજી સાથે. તો રેવત રાજા હતા રેવતીજીના પિતા. એણે દીકરી રેવતીને કુસ્થલી નામનું એક નગર આપ્યું કે જા બેટા
તારા લગ્ન થાય છે તો હું તને આ ગામ આપું છું, આખું ગામ તને આપું છું. દાયજામાં જેને કહેવાય, ભેટમાં જેને કહેવાય. તો રેવતીજીને આખું ગામ એણે આપ્યું, એના પિતા રેવત રાજાએ. અને પછી તો બલરામજીએ ત્યાં રહેવા માંડ્યા, રેવતીજીએ એ ગામમાં રહેવા માંડ્યા. એ ગામનું નામ હજી આપ કહેશો કે નથી યાદ? કુસ્થળી નામનું ગામ, નગર આખું આપ્યું. અને એ નગરમાં પછી બધાય, બલરામજી ગયા, રેવતીજી રહેતા હતા, કૃષ્ણય ગયા અને બધાય ગયા. તો એનું નામ આજે દ્વારકા પડ્યું છે. વાલા ભક્તો, આ દ્વારકા છે ને એ આજનું નામ છે. આ મૂળ નામ એનું કુસ્થળી એ ગામનું નામ છે. એટલે પ્રિય ભક્તો, ભગવાનની કથા અને ભગવાનની વાત એ કોઈ રીતે આ કોઈ તર્ક નથી. આ તો ભગવાને કહેલી પોતાની વાણી છે, ભગવાનનું પ્રાગટ્ય છે ભાગવત. માટે કોઈ જગ્યાએ કાંઈ ભાગવતની કથા થતી હોય કે કોઈ જગ્યાએ ભક્તો ભક્તિ કરતા હોય તો ત્યાં આપણે જઈ અને ત્યાં આપણે એની ભક્તિમાં બાધા ઊભી કરવી નહીં. જો એની ભક્તિમાં તમારાથી બાધા ઊભી થઈ જાય તો પછી આ નભગ ઋષિ અને એનો દીકરો નાભાગ. હવે નાભાગ હતો એ પહેલેથી ભક્તિવાળો. બધા એને એમ કહેતા કે આવડા ભક્તિમાંથી નવરો નહીં થાય, આની ભક્તિ જ છે. અને આ તો ગાંડો છે. અત્યારે ભક્તિ કરતા હોય ને એને મોટે ભાગે તો બધા ગાંડો જ કરતા હોય. પણ ભક્તને એની કોઈ ચિંતા ન હોય. એ કે એને જેવું કહેવું હોય એવું એ કહે, એને જેવું માનવું હોય એવું એ માને. પણ અમે તો ભગવાનને, અને ભગવાન પ્રસન્ન થાય તો એ કે હવે કાંઈ તને હું ભગવાન પ્રસન્ન થવાના હતા, તને હું ભગવાન દર્શન દે. અને આવી રીતે એની વાત ઉડાડી નાખતા હોય. કારણ કે પોતે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. તો નાભાગ રાજા હતા ને, એને બધાય ભાઈઓએ ભાગ પાડી લીધા મિલકતના. હો, નભગ ઋષિની મિલકત હતી, એના બધાય દીકરાઓએ ભાગ પાડી લીધા. નભગ ઋષિએ કીધું તમારો ભાઈ ભક્તિ કરે છે, વનમાં ગયો છે, તો એના માટે તો ભાગ રાખો. એ કે હવે એ આવશે નહીં અને એનો ભાગ રાખવાની જરૂર નથી. પછી તો એમ થયું કે નાભાગ રાજાએ કીધું કે ભાઈઓ, મારો ભાગ નથી રાખ્યો તમે બધાએ ભાગ પાડી લીધા. એ કે તારા ભાગમાં રાખ્યું છે અમે. શું રાખ્યું? એ કે તારા ભાગમાં પિતાજી આવ્યા છે, જા તું પિતાજીને ભેગા લઈ જા અને પિતાજીની સેવા કર. એટલે જો આ ભાઈઓ કેવા હોય છે, કપટી, કેવા દગો કરે, એવા કેવા સ્વાર્થી. અને પિતાને પણ કાંઈ સંપત્તિ વધી નહીં. અને આ નાભાગ આવ્યો ને, એને કીધું પિતાજી આ તમારી સેવા કરશે, તમે એના ભાગમાં આવ્યા છો, જાઓ. એટલે પ્રિય ભક્તો, પણ કપટ કરે એને જ તકલીફ થાય, સ્વાર્થ રાખે એને તકલીફ થાય. પણ જે ભગવાનના ભક્તો હોય એને તકલીફ ન થાય. નભગ ઋષિને તકલીફ ન થઈ. નાભાગ એનો દીકરો બે ભેગા રહેતા હતા, પિતા અને પુત્ર, તો એને તકલીફ ન થઈ. શું કામે ન થઈ? કે ભગવાન એનું ધ્યાન રાખતા હતા. ભલે ને એના ભાગમાં એને ફૂટી કોડીએ ન આપી. એમ કોઈ ભાઈઓ બીજા ભાઈના ભાગમાં કાંઈ રાખે નહીં. એ કે એ તો ગાંડા જેવો છે, એને હું રાખવા, એને કાંઈ ભાગની જરૂર નથી, એનો ભાગ અમને આપી દો, અમે એની સેવા ચાકરી કરીશું. પછી કોઈ સેવા ચાકરી ન કરે અને ગાંડા જેવો હોય તોય ભગવાને જ એનું ધ્યાન રાખવું પડે. એવી રીતે આ નભગ ઋષિ એણે પોતાના દીકરા નાભાગને જ્ઞાન આપ્યું. જ્ઞાનના કારણથી. અને વાલા ભક્તો, જ્ઞાન હોય ને એની કિંમત છે.
જ્ઞાન નથી એની કિંમત નથી હો. એવા માણસની કિંમત નથી કે જેને કોઈ જ્ઞાન નથી. જેને જ્ઞાન છે એની કિંમત છે. જ્ઞાની છે એ જ્યાં જાય ત્યાં જ્ઞાન પોતાનું પીરસી અને બીજાને આનંદ આપી શકે. બાકી કોઈ સ્વાર્થી અભિમાની એ કોઈને આનંદ ન કરાવી શકે, એ કોઈને આનંદથી ભગવાનની કૃપા કે જ્ઞાન ન અપાવી શકે. તો નાભાગ રાજાને નભગ ઋષિએ શીખવું અને જ્ઞાન આપ્યું કે જા બેટા, વા યજ્ઞ થાય છે ત્યાં યજ્ઞમાં તું પૂરો યજ્ઞ કરાવી દે. દર વખતે યજ્ઞ અધૂરો રહે છે કારણ કે ત્યાં યજ્ઞ કરાવવાવાળાને પૂરતું જ્ઞાન નથી. તું જાજે અને તું યજ્ઞ પૂરો કરાવી દે. એટલે નાભાગ એના દીકરા ત્યાં ગયા, આ ઋષિએ કીધું ત્યાં, અને એનો યજ્ઞ પૂરો કરાવી દીધો. હવે યજ્ઞ પૂરો કરાવ્યો એટલે કેટલા વખતથી યજ્ઞ પૂરો નહોતો થતો. આ નાભાગ એણે આવી અને યજ્ઞ પૂરો કરાવી દીધો. આટલું બધું જ્ઞાન તમારામાં? તો એ કે મારા પિતા નભગ ઋષિએ શીખવું છે મને. એટલે પિતાજી છે ને એ માત્ર ધન દોલત પૈસા મિલકતો આપે તો એ મહત્ત્વનું નથી, પણ જ્ઞાન આપવાનું મહત્ત્વનું છે. જ્ઞાનની જરૂર છે. જ્ઞાનીની કિંમત છે, ધન દોલતની કિંમત નથી. અને એ તો અમુક જગ્યાએ જ હોય ધન દોલતની કિંમત. બાકી સંતો પાસે તમે આજે ઘણા સંતો એવા છે પ્રિય ભક્તો, અમે પણ જોયા છે હો, ઘણા સંતોના દર્શન કર્યા છે. એ ભાગ્યમાં હોય અને ભક્તિ હોય તો જ જવાનું થાય અને સંતોના દર્શન કરવાનું થાય. એટલે સંતોના આજે પણ સંતો એવા છે કે જેને કળિયુગની અસર નથી. ઘણા સંતોને એ ખબર નથી કે 500 નોટ કોને કહેવાય, 100 નોટ કોને કહેવાય, એ ઘણા સંતોને ખબર નથી. તો આ નાભાગ એને યજ્ઞ કરાવનાર યજમાને કીધું કે આ બધુંય સંપત્તિ છે ને યજ્ઞની, એ બધી તું લઈ જા, આ તને અમે આપીએ છીએ. તો યજ્ઞ કરાવનાર આપ્યું રાજી ખુશીથી આટલું બધું ધન, આટલી બધી. તો પ્રિય ભક્તો, આટલું બધું આ યજ્ઞ કરાવવાળાએ ધન આપ્યું અને નાભાગ એ ધન બધું લઈ અને સરખું કરીને ભેગું કરતા હતા ત્યાં ને રુદ્રદેવ પ્રગટ થયા. રુદ્રદેવે કીધું કે ભક્ત, યજ્ઞ જ્યાં થાય ત્યાં જે કાંઈ વધે એ રુદ્રદેવનો જ અધિકાર હોય છે, એનો જ હક છે. તો પણ નાભાગે કીધું કે મને રાજી ખુશીથી યજ્ઞ કરાવવાવાળા આપતા ગયા છે, એણે મને આપ્યું છે, તો મારો અધિકાર નહીં? એ કે ના, તારો અધિકાર નહીં. તો બંને વચારે એમ થયું કે મને આપતા ગયા તોય મારો અધિકાર નહીં? એ કે ના. તો એ કે તમારો અધિકાર કેવી રીતે? એ કે મને ભગવાને અધિકાર આપ્યો છે કે જ્યાં યજ્ઞ થાય જે જગ્યાએ ત્યાં રુદ્રદેવે બધું લઈ લેવું, યજ્ઞને જગ્યામાં હોય. તો બંને વચારે વાદ વિવાદ થયો ને, તો એ કે હાલો આપણે કોકને કહીએ કે તમે જજમેન્ટ આપો અમારા બેયની તકરારનું. તો રુદ્રદેવે કીધું કે નભગ ઋષિ બહુ જ્ઞાની છે, નભગ ઋષિને જ પૂછો. તો નભગ ઋષિ તો આના પિતા હતા, નાભાગના, અને એને જજ બનાવ્યા કે તમે જજમેન્ટ આપો, લ્યો. હવે અત્યારના કોઈ પિતા હોય તો કળિયુગવાળા કોઈ હોય તો એ કે મારા દીકરાની ફેવરમાં જ હુકમ કરી દઉં. અથવા કોઈ અત્યારે ઘણા એવા નિર્ણય કરવાવાળા હોય જેને આપણને ખબર ન હોય અને આપણે સાચા હોય છતાંય નિર્ણય છે એ ખોટાની તરફેણમાં વયો જાય, કારણ કે કળિયુગ. તો પણ નભગ રાજાએ તટસ્થ જજમેન્ટ આપ્યું. તટસ્થ એટલે કેવું તટસ્થ
કે પોતાના દીકરાની ફેવરમાં નહીં. અને એમ કીધું, બેટા નાભાગ, રુદ્રદેવની વાત સાચી છે. જે જગ્યાએ યજ્ઞ થાય ત્યાં જે કાંઈ હોય સંપત્તિ વધ્યું હોય એ બધું રુદ્રદેવને અધિકાર છે. તને આપ્યું હોય તો તારો અધિકાર નથી બેટા. એટલે નાભાગે પછી જજમેન્ટને માથે ચડાવ્યું અને કીધું, પિતાજી આપે તટસ્થ જજમેન્ટ આપ્યું. રુદ્રદેવ પણ પ્રસન્ન થયા કે તમારા દીકરાની ફેવરમાં તમે ન આપ્યું જજમેન્ટ અને તટસ્થ જજમેન્ટ આપ્યું. તમારી એ કે આ ઋષિ તરીકેની આવડી મોટી પદવી અને તમારું તપ આટલું બધું. અને રુદ્રદેવે પ્રસન્ન થઈ અને આ નાભાગ હતા એને કીધું કે મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. આ મારો અધિકાર છે, છતાંય હું તમને આપું છું. અને ખુશ થયા. નભગ ઋષિને કીધું કે તમારું જજમેન્ટથી અમે ખુશ થયા છીએ. અને પછી બધું આપી અને કેટલું આપ્યું અને બ્રહ્મજ્ઞાન પણ આપ્યું અને બહુ ભક્તિ આપી. અને વેદજ્ઞ ભક્ત, પ્રતિભાશાળી ભક્ત આ નાભાગ થયા છે. એટલે ભક્તિ કરવા માટે કાંઈ કોઈની સંગતની જરૂર નથી, કોઈના ભેગું રહેવા જવાની જરૂર નથી. ભક્તિ કરવા માટે ભગવાનની મનમાંય ભક્તિ થઈ શકે ભાઈ. કાંઈ મોઢે રાડું પાડીને જ ભક્તિ ન કરવાની હોય. આ તો આપને કથા સાંભળવાની ઈચ્છા છે અને આપ સર્વે કથા સાંભળો છો. અને કથાથી મનુષ્ય પવિત્ર થાય છે. કથાથી મનુષ્ય જીવનમાં જેટલા દુષ્ટ કર્મ કર્યા હોય એ કથાથી નાશ પામે છે. તમે કથા સાંભળવા જતા હોય તો તમારા કર્મ, દુષ્ટ પાપી કર્મ હોય એ બધા તમારી ભેગા આવતા હોય. પણ જેવો તમે કથાના મંડપમાં પહોંચો કે કથાવાળી જગ્યાએ તમે પહોંચો એ પહેલાં તો બધાય પાપ, બધાય કર્મ એ બધાય તમારો સંગ મૂકી અને વયા ગયા હોય કે એ તો ભક્તિ કરે છે, એ તો કથામાં જ આવવાના છે, આપણે મરવું નથી કથામાં. કારણ કે ગમે એવા પાપ કર્યા હોય ને, ગમે એવા પાપ હોય તો એનો નાશ થાય છે. એટલે કથાથી પાપ એનો નાશ થાય છે પ્રિય ભક્તો. અને કથાથી આખા જીવનના પાપ કર્મનો થાક ઉતરી જાય છે. એક મોટામાં મોટા રાજા થયા, એની દિવ્ય કથા આપને સંભળાવી છે કે મોટામાં મોટા રાજા, એનું નામ કદાચ આપે સાંભળ્યું હશે. જો કથા શાંતિથી સાંભળી હોય તો આપને નામની ખબર હોય કે એનું નામ અંબરીશ રાજા. અને બહુ ભક્તિ કરતા અને બહુ મોટા રાજા હતા. એને કોઈ ભક્ત કે કોઈ સંત એમનો સંપર્ક થયો, સંતની સોબત થઈ અને એમને પૂછ્યું પ્રશ્ન અંબરીશ રાજાએ કે આખી પૃથ્વીને આ બધું રાજ્ય ને આ બધી સંપત્તિ ને એ બધી શું કામની ભેગી આવે? ત્યારે ભક્તને સમજાવ્યું, રાજાને સમજાવ્યું કે એ કાંઈ ભેગું નથી આવવાનું રાજન. એ આઈને છોડીને જવાનું. તમારે તમારા દીકરાને, એ એના દીકરાને એમ છોડીને જ જવાનું. એ કાંઈ ભેગું નથી આવવાનું. તો અંબરીશ રાજાએ પૂછ્યું કે તો શું ભેગું આવે? ત્યારે એ ભક્તને સમજાવ્યો અંબરીશ રાજાને કે માત્ર ને માત્ર તમારા સત્કર્મ એ જ ભેગા આવે. તો જલ્દીથી ભગવાનને રાજી કરવા માટે શું કરવું? જલ્દીથી ભગવાનને રાજી કરવા માટે ત્યારે આખું રાજ્ય છોડી દીધું, ત્યાગ કરી દીધો. બોલો, અંબરીશ રાજા મોટા ચક્રવર્તી રાજા હતા. 7 દ્વીપ, 7 ટાપુઓની એની પાસે મિલકત, અચળ સંપત્તિ અને એટલું બધું ઐશ્વર્ય, તપ કે એણે બધું છોડી દીધું અને એ તપ કરવા નીકળી ગયા. અને તપ કરવા ગયા તો ભગવાન એની ઉપર પ્રસન્ન થયા. અને ભગવાન એને ધ્યાન રાખે, રક્ષણ કરે. જે તપ કરે ને વાલા ભક્તો,
જે તપ કરે એનું ધ્યાન ભગવાન રાખે, રાક્ષસનું ધ્યાન રાક્ષસ રાખે, પાપીનું ધ્યાન પાપી રાખે, કારણ કે આપણે કોક દી કામ લાગશે. સંતોનું ધ્યાન સંતો રાખે, ભક્તનું ધ્યાન ભક્તો રાખે. એ કારણ કે એને ખબર હોય કે આપણે કોઈક દિવસ એનો સંગ કરવો થશે ભક્તનો, તો ભક્ત હારે આપણે મેળ કરીએ અને ભક્તની સંગ કરીએ તો ભગવાન ડબલ રાજી થશે અને ભક્તિ થશે. હા, એક નાનકડી વાત એમાં આવે છે કે ભક્ત છે, ભક્ત મિલે તો ભગવાનની વાત કરે, અને મૂર્ખથી મૂર્ખ મળે તો ગધો છે, ગધો મિલે તો લાતમ લાત. જેની પાસે જીવ હોય એવું કરે ને. એટલે ભક્તિ છે એ અંબરીશ રાજા એણે બધું છોડી અને તપ કરવાનું ચાલુ કર્યું, અને નારાયણ ભગવાન એ અંબરીશ રાજાનું રક્ષણ કરતા, અંબરીશ રાજાનું ધ્યાન રાખતા, અને એણે સુદર્શન ચક્ર આપ્યું અંબરીશ રાજાને, હો કે હે રાજન, તમે આ સુદર્શન ચક્ર રાખો. પણ અંબરીશ રાજા કે મારે શું કરવું, મારે આ સુદર્શન ચક્રની શું જરૂર, મારે ક્યાં કોઈ હારે વેર છે, મારે ક્યાં કોઈ હારે દુશ્મની છે, મારે ક્યાં કોઈ હારે રાજ્ય. હવે હું મોટો રાજા નથી, ચક્રવર્તી, હું તો ભક્ત છું, તમારી ભક્તિ કરું છું. તો એણે કીધું ભગવાન નારાયણ ભગવાને કે આ તમે રાખો, તમારે કામ લાગશે. હવે બન્યું એવું કે દુર્વાસા ઋષિ એકવાર ત્યાં આવ્યા અંબરીશ રાજા પાસે, અને અંબરીશ રાજાએ કીધું કે 11 પારણા કરવાના છે, તો તમે પધારો, આપણે બંને સાથે પારણા કરીએ. એટલે સાથે પારણા કરવા દુર્વાસા ઋષિએ કીધું કે હું આવું, હમણાં સ્નાન કરી આવું. અને સ્નાન કરી આવ્યા પછી આપણે સાથે પારણા કરશું. તો પ્રિય ભક્તો, દુર્વાસા ઋષિ તો યમુના નદીમાં સ્નાન કરવા ગયા અને સમાધિ લાગી ગયો. સમાધિ લાગી જાય પછી ખબર ન પડે કેટલો સમય ગયો. અમે કથા કહીએ તો અમને ખબર ન હોય કે કેટલો સમય ગયો, કેટલી કલાક થઈ. અમે ભગવાનની વાત અંદર બેઠા બેઠા ભગવાન જ કથા કહેતા હોય. એટલે ભગવાનની કૃપા આનું નામ કહેવાય કે ભગવાન રાજી થાય એવી કથા તમે કહો તો ભગવાનની કૃપા, અને એ ભક્તિ છે મોટામાં મોટી. એટલે અંબરીશ રાજા એને થોડું મોડું થયું, દુર્વાસા ઋષિને થોડું મોડું થયું પાછા આવવામાં, સમાધિ લાગી ગઈ. હવે અંબરીશ રાજાને એમ થયું કે ઋષિ આ દુર્વાસા ઋષિ આવ્યા નહીં, મોડું થાય, હું પારણા નહીં કરી લઉં, પારણું નહીં કરી લઉં તો પછી મારું ફેલ જશે વ્રત 11નું. એટલે એને જ્ઞાન હતું અંબરીશ રાજાને, હો કે જળ પી લેવું. નિર્જળા એકાદશી કરી હોય અને જળ પીવું તો એનાથી પારણું કર્યું કહેવાય અને પારણું નહીં કર્યું કહેવાય. એટલે અંબરીશ રાજા એણે એવો રસ્તો લીધો, કારણ કે ભગવાન બહુ મતિ અને બુદ્ધિ એ આપે. હો, ભગવાન બુદ્ધિ આપે એટલી તો બીજા કોઈ ન આપે. તમે નકલ કરવાથી બુદ્ધિ ન આવે, બુદ્ધિ કાંઈ બજારમાં નથી મળતી. ભગવાન છે એની ભક્તિ કરવાથી બુદ્ધિ, શક્તિ અને મગજ આવે છે. હો, એમને એમ નથી આવતું. તો જળ પી લીધું અને દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા ઋષિ આવ્યા અને દુર્વાસા ઋષિ એને કીધું કે તમે અહીંયા થોડું પડ્યું છે જળ ને આ બધું, તો તમે પારણું કરી લીધું? એ કે કર્યું કહેવાય ને નહીં કર્યું કહેવાય. મારે નકર 11નું વ્રત ફેલ જાત, એટલે વ્રત ફેલ ન જાય એટલે મેં આ જળ પી લીધું છે. તો દુર્વાસા ઋષિ ખીજાઈ ગયા. દુર્વાસા ઋષિ મહાન ક્રોધી. એમ કહેવામાં આવે છે
કે એણે તો જટા ખોલી, પોતાની જટા ખોલી અને જટામાંથી એક રાક્ષસીને પ્રગટ કરી. દુર્વાસા ઋષિઓ. અને એ રાક્ષસી એને કૃત્યા કહેવાય. એ મહાન રાક્ષસી હોય ને, મોટામાં મોટી રાક્ષસી, એને કૃત્યા કહેવાય. તો આ કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન થઈ પોતાની જટામાંથી. દુર્વાસા ઋષિ ક્રોધે ભરાણા કે અને આજ્ઞા કરી કે અંબરીશ રાજાને મારી નાખ. તો આ અંબરીશ રાજાને તલવાર લઈને મારવા દોડી આ કૃત્યા નામની રાક્ષસી. હવે દુષ્ટ લોકો શું કરે? દુષ્ટ વિચાર આવે ત્યારે શું થાય? તો આને દુષ્ટ વિચાર આવ્યો, એને ગુસ્સો આવ્યો. તો ગુસ્સામાં એણે કૃત્યાને હુકમ કર્યો કે જા તું આ ઋષિને મારી નાખ. તો કૃત્યા નામની રાક્ષસી તલવાર લઈને દોડી. હવે ઋષિને પ્રિય ભક્તો, સ્વ બચાવનો હક મળે છે. કોઈ તલવાર લઈને તમને મારવા આવે તો તમને તીક્ષ્ણ હથિયારથી મારવાનો, એને તમે મારવાનો હક મળે. કાનૂન પણ તમને સજા ન કરે. શું કામ એ ન કરે? એ કે આ કૃત્યા નામની રાક્ષસી તલવાર લઈને મારવા આવી હતી, એટલે મને પણ તીક્ષ્ણ હથિયારથી મારવા માટેનો હક મળે છે. એટલે સુદર્શન ચક્રને જે આપ્યું હતું, સુદર્શન ચક્ર, એ સુદર્શન ચક્ર છે ને, સુદર્શન ચક્ર એનું સ્મરણ કર્યું અને સુદર્શન ચક્ર આમ ફરતું ફરતું અંબરીશ રાજાની પાસે આવી ગયું. અને અંબરીશ રાજા એને બચાવ કર્યો. અને દુર્વાસા ઋષિ એણે કૃત્યા નામની રાક્ષસી મોકલી હતી મારવા માટે તલવાર લઈને. ત્યાં તો એ કૃત્યા નામની રાક્ષસી સુદર્શન ચક્રના તેજથી જ બળી ગઈ. ન્યા ને ન્યા એને મારવી ન પડી. સુદર્શન ચક્રએ મારવી ન પડી. અને રાક્ષસી એવી રીતે, અને સુદર્શન ચક્ર એક પછી તો આ દુર્વાસા ઋષિ ગયા. એ બધાય લોકમાં ફર્યા. આકાશ, પાતાળ, સ્વર્ગ, પણ કોઈએ ટેકો ન દીધો. અરે નારાયણ ભગવાન પાસે ગયા, વિષ્ણુ પરમાત્મા પાસે ગયા કે પ્રભુ મને બચાવો, પ્રભુ મારી ઉપર કૃપા કરો. ત્યારે નારાયણ ભગવાન એમણે અને શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા એણે પણ કીધું કે સુદર્શન ચક્ર મેં આપ્યું છે મારા ભક્તને એના બચાવ કરવા માટે, તો હું હવે એ સુદર્શન ચક્રને રોકી ન શકું. અને મારા ભક્તએ આપની પાછળ મોકલું છે સુદર્શન ચક્રને પોતાના બચાવ કરવા માટે, તો હું તમને બચાવી ન શકું. મારો ભક્ત છે એ જ સુદર્શન ચક્રને રોકી શકે. તો દુર્વાસા ઋષિ કે પ્રભુ આપનું જ સુદર્શન ચક્ર અને આપ ન રોકી શકો? એ કે ના. અને વાલા ભક્તો, આ દુર્વાસા ઋષિ એ બધાય લોકમાં ફર્યા. સુદર્શન ચક્ર પાછળ ને પાછળ. આ ઋષિનો તેજ જુઓ, દુર્વાસા ઋષિનું તપ જુઓ. અને ભગવાને તો ભગવાનની લીલા કેવી, ભગવાનની લીલા જુઓ કે ભગવાનની લીલા એવી થઈ કે ભગવાનની એવી ગતિ અને એવી લીલા થઈ કે સુદર્શન ચક્ર પાછળ. હવે સુદર્શન ચક્ર છે એની ગતિને કોઈ પહોંચી શકે કે જે ભગવાનનું સુદર્શન ચક્ર છે એની ગતિને? દુર્વાસા ઋષિ એ હું ધારે તો કાંઈ ભાગી શકે? એ કંઈ લોકમાં જઈ શકે? દોડીને સુદર્શન ચક્ર તરત જ ગળું કાપી નાખે. આગળની કથાઓમાં આવશે કે સુદર્શન ચક્રથી ભગવાને ઘણાય દૈત્યોના વધ કર્યા છે. હાજી,
અને સુદર્શન ચક્રને કોઈ પહોંચી શક્યા નથી. એટલે સુદર્શન ચક્ર એ ભક્તનો બચાવ કરવા માટે આ આપ્યું હતું વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ. એટલા માટે કે એ 11નું વ્રત કરતા હતા અને એને ખબર હતી કે મારા ભક્તને આટલા સમય પછી તકલીફ પડવાની છે. ભગવાનને ખબર હોય કે તમે ભક્તિ કરતા હો ને તો કે તમે ભક્ત છો, તમારી ભક્તિ છે તો તમને આટલા 1 મહિના પછી તકલીફ પડવાની અને તમારી તકલીફ માટે શું રક્ષણ કરવું એ અત્યારથી જ ભગવાન નક્કી કરી નાખે છે. એ અત્યારથી જ ભગવાન તમારો બચાવ નક્કી કરી નાખે કે લે બેટા, હું તને ભક્તિથી પ્રસન્ન થઈ અને આ આપું છું, તો આ ભક્તોએ એ સ્વીકારી લેવું. કોઈ આપે તો એમાં ભગવાન જ હોય. અને આ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ સુદર્શન ચક્ર આપ્યું તો એની પાછળનો હેતુ એવો હતો કે એનું રક્ષણ કરવાનો ભક્તનું. એટલે એનું રક્ષણ થયું. એને વધ કરવા માટે નહોતું આપ્યું. ભક્ત કોઈને હાનિ ન કરે, ભક્ત કોઈને વધ ન કરે. ભક્ત છે એ બધાને કલ્યાણ કરે, મદદ કરે અને એને જરાય અભિમાન ન હોય. બોલો, પછી ફરતા એ કે તો પછી મારે શું કરવું પ્રભુ? પ્રભુએ કીધું કે તમે એ અંબરીશ રાજાને કહો, અંબરીશ રાજા છે એ રક્ષણ કરશે અને એ સુદર્શન ચક્રને રોકી શકશે. તો આવ્યા ફરતા દુર્વાસા ઋષિ અને અંબરીશ રાજાને માફી માગી, પ્રણામ કર્યા અને કહ્યું કે હાલો પારણા કરીએ સાથે, તમારી કોઈ કસૂર નથી. અને પછી અંબરીશ રાજાએ કીધું કે પ્રભુ, આ ભગવાનની લીલા છે. 11નું વ્રત કરવાથી, 11ના વ્રતના પારણા કરવાથી, 11ના વ્રતના પારણા જો કરીએ તો જ એનું ફળ મળે છે. અને યોગ્ય સમયે પારણા કરવાના એનું મુહૂર્ત આવે છે અને ભૂદેવને ખબર હોય અને 11નું વ્રત કરે એને ભગવાન પ્રસન્ન થાય જ. અને 11નું વ્રત કરવાથી ઘણી જાતના પુણ્ય કર્મ થાય છે. અને વૈષ્ણવો તો 11ના દિવસે કાંઈ નથી લેતા, ભોજન નહીં. અને ઘણા નિર્જળા પણ 11 કરે છે. અને 11 રહેવાથી ફાયદો શું? તો 11 રહેવાથી, આ વ્રત કરવાથી 11નું વ્રજનું સુખ મળે. જેમ આપણે હમણાંનો આ કથા શરૂ કરતાં પહેલાં આપણે ન કીધું ગોકુળમાં આજ દિવાળી, એમ ભક્તની ઘરે દરરોજ દિવાળી. ભક્તની ઘરે દરરોજ દિવાળી અને વ્રજ સુખ. જે 11 કરે એ ભક્તને દરરોજ વ્રજનું સુખ મળે. એના ઘરમાં જ વ્રજનો વાસ થાય છે. અને એટલે તો એમ કહે છે કે ધન્ય એકાદશી. આપ હવે ગાશો તો અમને આનંદ થશે કે આપને હવે આવડે છે ખરું અને કથામાં ધ્યાન છે એવું અમને તો થાય. તો અમારા ખાતર તો આપ ગાઓ કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. પછી સંકલ્પ ભક્તનો કે મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વ્રજ ભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી આજની રે, રૂડી નિરખી છબી મેં વ્રજરાજની રે.
એ ફૂલના આ છોગા તે શિર પર ધર્યા રે પ્રભુએ હો એ ફૂલના આ છોગા તે શિર પર ધર્યા રે એ તેને જોઈને મારા નેણલા ઠર્યા રે ધન્ય યજની એકાદશી એ ભાઈ કેસર તિલક રૂડુભાલ મારે એ ભાઈ કેસર તિલક રૂડુભાલ મારે મારી લગ્ની લાગી છે નંદલાલ મારે મારી લગ્ની લાગી છે નંદલાલ મારે એ વાકી ભૃગુટીમાં મન મારું ભખે રે એ વાકી ભૃગુટીમાં મન મારું ભજે રે બાકી ભૃગુટીમાં મન મારું ભમે રે હવે બીજું દીઠું તે મને નવ ગમે રે આ ભક્તને હવે બીજું કાંઈ ન દીઠું ગમે એકવાર દર્શન થઈ ગયા પરમ કૃપાળુના પરમાત્મા શ્રી હરિના પછી મને હવે બીજું કાંઈ નથી ગમતું એમ ભક્ત કહે છે હો અને ભક્ત કહે છે એ રૂપાળી એની મૂર્તિ રે એ રૂપાળી એની મૂર્તિ રે પ્યારી લાગે કમળ કેવી પાતળી રે એ પ્યારી લાગે કમર કેવી પાતળી રે ધન્ય આજની એકાદશી રે ધન્ય આજની એકાદશી રે અને આપણે બધા સંકલ્પ કરીએ ને એકાદશીના દિવસે એ ભગવાન જો આપણા સંકલ્પ પૂરા પહેલાં કરે કારણ કે 11 કરીએ ભક્ત ભગવાનને પ્રિય છે અને આપણા સંકલ્પ ક્યાં ક્યાં હોય ભક્તના એ આપને સંભળાવીએ મારે ગંગા ઘાટે જાવું છે તો ભગવાન કે મંજૂર ગ્રાન્ટેડ મારે યમુનાજીમાં નાવું છે તો ભગવાન કે ગ્રાન્ટેડ મારે ભવસાગર તરી જાવું છે ધન્ય એકાદશી અને મારે ભવસાગર તરી જવું છે પ્રભુ તોય ભગવાન કે મંજૂર જા ગ્રાન્ટેડ અરે બધુંય મંજૂર કરે એવા ભક્ત વત્સલ અને એટલે તો ભગવાન આ શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા એને ભક્ત વત્સલ કહેવાય છે ભક્ત વત્સલ એટલે ભક્તનું ધ્યાન રાખવાવાળા ભક્તની ઉપર કૃપા કરવાવાળા અને ભક્તની રક્ષા કરવાવાળા એને ભક્ત વત્સલ કહેવાય છે બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય અને એમ કીધું છે 12 મહિના 11 કરે તો હું કોઈ 12 માસ કરે એકાદશી કોઈ 12 માસ કરે એકાદશી એના અંતરમાં વસે અવિનાશી એના અંતરમાં વસે અવિનાશી જેનો નાશ નથી થતો ક્યારેય કોઈ કાળમાં એવા પ્રભુ એ 12 માસ 11 કરે એવા ભક્તના હૃદયમાં વસે છે અને ભક્તને રક્ષણ કરે છે બોલો પછી ભક્તને કોણ મારવા કે હેરાન કરવા કે ત્રાસ આપવા આવવાના હતા ભક્તને કોઈ ત્રાસ ન આપી શકે ભક્તને કોઈ હેરાન ન કરી શકે આ ભક્તની અને ભગવાનની રિશ્તેદારી છે અને જે નહીં કરે એની ઉપર કંઈ ભગવાન એને દંડ નથી કરતા ભગવાન ન કરે એને પણ નહીં કરે એને પસ્તાવો જરૂર થશે કે અમે એકેય 11 ન કરી હવે અમારાથી ભૂખ સહન નથી થતી હવે અમારે ઘટપણ આવ્યું કહેવાય હવે અમારે ઉંમર થઈ ગઈ હવે અમે 11 નથી રહી શકતા તો પછી જે નહીં કરે તે રહેશે હાથ ઘસી જે નહીં કરે તે રહેશે હાથ ઘસી એટલે પછી એને પસ્તાવો થશે હાથ ઘસીને રહેવાના એટલે પછી એને પસ્તાવો થવાનો છે એટલે એના કરતાં એ કે ભક્તિ કરવી અને 11નું વ્રત જ્યારે બધી જાતની શક્તિ ભગવાને આપી હોય ત્યારે એ શક્તિનો સદુપયોગ થાય અને ભક્તિ પણ યુવાનીમાં થઈ શકે પ્રિય ભક્તો ભક્તિ છે
એ એમને એમ નથી થતી. ભક્તિ છે એ 11નું વ્રત કરવું, ભક્તિ કરવી, એનાથી કૃપા થાય છે. અને વૈષ્ણવો અને ભક્તોએ તો એવું કહ્યું છે 11ના વ્રત બાબતે. હજી આપને આ કથા ઉતાવળ તો નથી ને? આપને કોઈને કાંઈ તો ઉતાવળ હોય તો આપ થોડી વાર બેસજો. તું કર લે વ્રત 11 કા, એમ કીધું છે. હરી તો તુજે મિલ જાએંગે, હરી તો મળી જ જવાના ભાઈ. 11નું વ્રત કરે એને ભગવાન તો મળે ને મળે. એ તો મળી જ જવાના, ભગવાન તો મળવાના જ. જો ભક્તિ કરે એને અને 11 કરે એને. એટલે એમ કીધું કે હરી તો તુજે મિલ જાએંગે, માલા જપ લે, માળા કરી લે. 11નું વ્રત કરીશ ને તો ભગવાન તો તને મળી જશે. જેમ આપણે નથી કોઈ યોજના ન હોય કે આ નવો સ્ટોલ શરૂ થયો છે તો 1 મહિના સુધી 10% વળતર. એવી રીતે જે 11નું વ્રત કરે ને એના વિશે તો ભાગવતકારો અને કથામાં એવું કીધું છે. વાલા ભક્તો, આ કથામાં આવે છે અંબરીશ રાજાની કથા અને અંબરીશ રાજાની વાત અને 11નું મહત્ત્વ સમજાવ્યું છે કે આ યોજના છે પ્રભુ ભગવાનની પરમ કૃપા છે કે હરિ તો તમને મળી જ જવાના. ઉપરાંત તમારો જે સંકલ્પ, જે તમારી ઈચ્છા હોય, ગંગા ઘાટે જવું હોય, તમારે યાત્રા કરવી હોય, તમારે આનંદ કરવો હોય, તમારે શુદ્ધ ભોજન જોઈતું હોય, તમારે આશરો જોતો હોય, તમારે મકાન જોઈતું હોય, તમારે બંગલા જોઈતા હોય, તો બધું જ મળે. બધા સંકલ્પ 11 કરવાથી મળે છે ભાઈ. અને એમ કહેવામાં આવ્યું છે કે કભી દાન કરો અન્ન ધન કા, હો કભી દાન કરો અન્ન ધન કા. તો શું થાય? અન્ન ધનનું દાન કરે એને શું થાય? તો એ હવે જવાબ આપે છે, ભક્તો સમજાવે છે. ભંડારે તેરે ભર જાએંગે, ભંડારે તેરે ભર જાએંગે, માલા જપ લે. આમ શું કર્મ કરવું એ સમજાવવામાં આવે છે અને એનાથી શું ફાયદો થશે તમને આખી જિંદગી દરમિયાન અને પેઢી દર પેઢી સુધી એ ભગવાન સમજાવે છે ભક્તોને. એટલે ભક્તો એમ કહે છે હજી આગળ પણ આપને આનંદ થાય એવી એક કડી કેવી છે તો આપને મજા આવશે, આપને આનંદ થશે. તુમ સેવા કરો गौ माँ की, तुम सेवा करो गौ माँ की, वैकुंठ तुम्हें मिल जाएगा, वैकुंठ तुम्हें मिल जाएगा, माला जप ले. तुम करो सेवा माता पिता की, એ કરો સેવા માતા પિતા કી. તો શું થાય છે? માતા પિતાની સેવા કરશો તો કે તીર્થ સારે હો જાએંગે, તીર્થ સારે હો જાએંગે, માલા જપ લે. બધા યાત્રાએ જતા હોય અને તમે યાત્રાએ ન જઈ શકો, તમારી પાસે એવા સંજોગો હોય, માતા પિતાની સેવા કરવી જરૂરી હોય, તમે યાત્રાએ ન જઈ શકો તો તમારી યાત્રા માતા પિતાની સેવા કરવાથી જ કબૂલ થઈ જાય છે. બધા તીર્થ તમારી પાસે આવે છે. અને એમ કહેવામાં આવ્યું છે બોધ હવે ઉપદેશ આપ્યો છે ભાગવતકારોએ. કભી દિલ ન દુખાના કિસી કા, ओ कभी दिल न दुखाना किसी का, के सारे दुख मिट जाएंगे, के सारे दुख मिट जाएंगे, माला जप ले. એમ કીધું છે કે ક્યારેય કોઈનું દિલ ન દુખાવવું ભાઈ, ક્યારેય કોઈને ન ગમે એવું બોલવું નહીં, ક્યારેય કોઈને ન ગમે એવું કહેવું નહીં, ક્યારેય કોઈને ન ગમે એવું કરવું નહીં. એવું આપણને ઉપદેશ આપ્યો છે. અને એટલા માટે આપ્યો છે કે તમે ભક્તિના રસ્તે વળો, તમે ભક્તિ કરો અને બીજાને ભક્તિ કરાવો. એ જ
આ અંબરીશ રાજા અને ભાગવત કથા એમાં મુખ્ય ઉપદેશ એ જ આપ્યો છે. અને અંબરીશ રાજાની કથામાં અમે આપને કીધું હતું કે આ કથા એ જ્યારે ભાગવત આવશે, આજે આ કથા આવી તો આપણે આપને વિગતવાર સમજાવ્યું છે. અંબરીશ રાજાના વંશમાં રથિતર નામના પુત્ર થયા. અંગિરા ઋષિએ રથિતરની પત્ની મારફતે બ્રહ્મતેજથી અનેક પુત્રો ઉત્પન્ન કર્યા હો. અંગિરા ઋષિ પેલા બ્રહ્મતેજથી ઉત્પન્ન કરતા પુત્રો, સંભોગ કરવાની જરૂર નહીં. આ ભાગવત કહે છે. અને ઋષિ મુનિઓ, અને યુ ટેક ધી એક્ઝામ્પલ કે ભાગવતમાં મહાભારતમાં આવે છે કે મંત્રથી દીકરાઓ આપ્યા છે. અને ત્યારથી રથિતર નામનું ગોત્ર શરૂ થયું છે. એકવાર મનુ મહારાજને છીંક આવી અને નાકમાંથી ઈક્ષ્વાકુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ ઈક્ષ્વાકુના 100 પુત્રો હતા. એને 100 દીકરા ઈક્ષ્વાકુને. એક યુવાનસ્વ એના વંશમાં કુવલયાસ્વ એ અંતક ઋષિને પ્રસન્ન કરવા માટે એના 21,000 દીકરાઓ એને સાથે લઈ અને ધુંધુ નામના દૈત્યનો વધ કર્યો. આ યુવાનસ્વ મંત્રનું જળ પી ગયા. વનમાં ગયા. યુવાનસ્વને એકેય પુત્ર નહોતો. વનમાં ગયા તો ત્યાં મંત્રનું પાણી હતું. ભૂદેવો તપ કરતા હોય, યજ્ઞ કરતા હોય, મંત્રેલું પાણી હતું. તો યુવાનસ્વ રાજા, એની કથા જરા જાણવા જેવી અને અગત્યની છે કે યુવાનસ્વ રાજા એ મંત્રનું પાણી પી ગયા. તો આપને નવાઈ લાગશે પ્રિય ભક્તો કે મંત્રેલું પાણી પીધું યુવાનસ્વ રાજાએ તો એને ગર્ભ રહ્યો. બોલો, પુરુષને ગર્ભ. આ ભાગવતકારો અને ભાગવત, આ ભગવાનની કૃપા તો જુઓ કે આ મૂળ શક્તિ, આદિશક્તિ, સર્વોચ્ચ શક્તિ. હવે એના માટે કોઈ મર્યાદા નથી, એના માટે કોઈ સીમારેખા નથી કે હું આ ન કરી શકું એવું એની ડિક્શનરીમાં ન આવે. જેમ નથી કીધું કે નેપોલિયનની ડિક્શનરીમાં અસંભવ નામનું, ઇમ્પોસિબલ નામનું કોઈ તત્વ નહોતું. એમ આ ભગવાન છે ને એ મહાન છે અને ભગવાન જ મુખ્ય છે. પૃથ્વી, લોક, આકાશ, પાતાળ એ બધામાં ભગવાનનું જ ચાલે છે ભાઈ. કોઈ માણસનું નથી ચાલતું, દૈત્યનું નથી ચાલતું, સ્વાર્થનું નથી ચાલતું, અભિમાનનું નથી ચાલતું. એનું હોય કામ ચલાવ, 1-2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, બાકી તો એનો નાશ જ કરે. તો આ પ્રિય ભક્તો, ભગવાન માટે કાંઈ અશક્ય નથી. બોલો, નહીતર આ યુવાનસ્વ રાજા એને એકેય દીકરો નહોતો અને એને ગર્ભ રહ્યો મંત્રનું પાણીથી. અને ગર્ભ રહ્યો તો પછી એનું જમણું પડખું ચીર્યું. એ કે પ્રસૂતિ કેવી રીતે કરવી? સ્ત્રી હોય તો પ્રસૂતિ આ ગર્ભમાંથી, યોનિમાંથી થાય. તો આ પુરુષ, યુવાનસ્વ રાજા તો પુરુષ હતા, તો એને પ્રભુની કૃપાથી ગર્ભ રહ્યો. તો એના ગર્ભને બહાર કેવી રીતે કાઢ્યો? એના ગર્ભનું પછી શું થયું? ડિલિવરી કેવી રીતે થઈ? તો પ્રિય ભક્તો, આ યુવાનસ્વ રાજા એનું જમણું પડખું ચીરી નાખ્યું. જમણું પડખું, જમણી બાજુનું. જેમ, અને ત્યારથી વાલા ભક્તો એ વખતે પણ સિઝેરિયન કરવાવાળા હતા જ. એટલા વર્ષો પહેલાં, આ કેટલા વર્ષ પહેલાંની વાત છે. તો એ વખતે પણ એનું જમણું પડખું ચીર્યું અને પુરુષનું, યુવાનસ્વ રાજાનું, અને એમાંથી બાળક કાઢ્યું.
પછીથી સિઝેરિયનનું અત્યાર સુધી હાલ્યું આવે છે કે પેટ ચીરીને કે ગમે પડખું ચીરીને બાળકને બચાવી લેવામાં આવે છે. આવા વૈજ્ઞાનિકો ડાક્ટરો એ વખતે હશે તો ખરા. તપના બળથી બધું થાય ભાઈ. કાંઈ નકલ કરવાથી કાંઈ ન થાય. નકલને અકલ ન હોય કે કોઈની મોટી વાતો કરવાથી કાંઈ નથી થતું, પણ આ ભક્તિ કરવાથી બધું થાય. અને હવે એ બાળકનું પછી થયું હું અત્યારે તો સિઝેરિયન કરે તો એને આપણે નથી કહેતા આઈસીયુમાં રાખે ને આમ કરે ને એમ થાય ને એવું બધું મેડિકલ ઓફિસરો અહીંયા કોઈ બેઠા હોય અને કથા સાંભળતા હોય, અવાજ સાંભળતા હોય તો એમણે નારાજ ન થવું કે એને માફ કરવું. અમે એની માફી માગીએ છીએ કે એ વખતે બાળકને કાઢ્યું બાયણે જમણું પડખું ચીરીને, તો એમાંથી એને હવે પોષણ કેવી રીતે મળે? પણ આ પ્રભુને કોઈ પહોંચે? આ ભગવાનની અને એમ કીધું છે ભક્તોએ એ આપને યાદ કરાવી દઈએ કે તારી અકળ ગતિ થાક્યો મથી રે મથી, કારણ જળતું નથી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. જેમ બધાઈને ભગવાને મહાદેવજીએ દર્શન આપ્યા, ગંગાજળના અભિષેકથી પ્રસન્ન થયા, એ મહાદેવજી આપણને બધાને આજની કથા એ સાંભળવાથી પણ પ્રસન્ન થવાના જ છે. હવે એને પોષણ આપવા માટે આ ભગવાન એમણે એની અકળ ગતિ છે. એને કોઈ ન કરી શકે, એને કોઈ ન સમજી શકે, એને કોઈ ન જાણી શકે. એની ગતિ ભગવાનની એની લીલા એવી છે. તો જમણા હાથની પહેલી આંગળી એને તર્જની કહેવાય. એ તર્જની એનાથી પોષણ મળ્યું અને પોષણ થયું. આ બધું ભગવાન હોય ત્યાં બધું થાય, અને ભગવાન હોય ત્યાં બધા ચમત્કારો, ભગવાન હોય ત્યાં બધું જ ભગવાન કરી આપે. હવે આપણે એક અગત્યની કથા એ કેવી છે આપને પણ વાલા ભક્તો, એ કથા આપને સંભળાવીએ એ પહેલાં હવે આજે આપણે આ કથા તમે બહુ વિગતવાર અને વ્યવસ્થિત રીતે સાંભળી. ભગવાન મહાદેવજીની પણ કૃપા થઈ. તો પ્રિય ભક્તો, આ કથાને હવે આપણે વિરામ આપવો પડશે, કારણ કે વિરામ આપી શકાય એવી કથા, આના પછીની કથા આપણે બહુ અગત્યની કહેવાની છે. માટે આપણે આ કથાને ટૂંકો વિરામ કરીએ અને પછી આગળની કથા કરીએ તો આપણને કથા કહેવામાં અને આપને કથા સાંભળવામાં આનંદ થશે. અને આપ ભગવાનનું ચિંતન કરજો, ભગવાનની ભક્તિ કરજો, ભગવાનના વિચારો કરજો, એટલે ભગવાનની કૃપા થાય. પછી આપણે આ ટૂંકો વિરામ પછી આપણે કથા ચાલુ કરીએ ત્યારે આપણે પધારવાનું છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.